વડોદરાના આજવા રોડ પર આવેલા અશોકનગર સોસાયટીના સ્થાનિક લોકોએ પાણીના પ્રશ્ને સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરી હતી। વડોદરા શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં ભલે 33મા ક્રમાંકે ધકેલી આવ્યું છે, પરંતુ અધિકારીઓના નામે વાહવા લૂંટી રહ્યા છે। થોડાક દિવસો પહેલા પાણીની સમસ્યા લઈને આવતા સ્થાનિકનું મૃત્યુ થયું હતું અને ત્યાર પછી પણ પાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે। સ્થાનિક લોકો દ્વારા વોર્ડ નંબરના નગરસેવક પ્રફુલ્લાબેન જેઠવાને પણ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય જવાબ અને નિરાકરણ ન આવતા સ્થાનિક લોકો એકત્ર થઈને પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા। વડોદરા શહેર આજવા રોડ ખાતે આવેલ નંબર 5ના સમાવેશ વિસ્તારમાં આવેલ અશોકનગર સોસાયટીના સ્થાનિક લોકો છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની લાઇનથી વંચિત રહેતા સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી। અમે લોકો આજવા રોડ પરથી આવીએ છીએ, વોર્ડ નંબર 5માં અમારે આવે છે। અમે કોર્પોરેટરને તમે જાણ કરી છે પાણીની લાઈન ચેન્જ કરવા માટે, એમણે ફાઇલ આગળ પણ મોકલી દીધી છે। 10 મહિના થઈ ગયા પણ હજી પાણીની લાઈનનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। શીતલ મિસ્ત્રી ચેરમેન પણ અમારી સોસાયટીમાં આવી ગયા છે અને એમણે અઠવાડિયામાં જાણ કરી કે અમે અઠવાડિયામાં કામ પતી જશે, પણ મહિનો થઈ ગયો પણ હજી સુધી અમારે કામ થયું નથી, એટલે રૂબરૂ અમે એમને જાણ કરવા માટે આવ્યા છીએ।